નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઉમા વિદ્યા સંકુલની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણવાના છીએ સામાજિક વિજ્ઞાન ધોરણ 7। એમાં આજે આપણે 8મો પાઠ શરૂ કરવાના છીએ 18મી સદીના રાજકીય શાસકો વિશે। વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે ઘણા બધા શાસકો વિશે અભ્યાસ કરી ગયા છીએ, જેમાંથી રાજપૂત શાસકો વિશે, ત્યારબાદ જે છે દિલ્હી સલ્તનતમાં જુદા જુદા જે ગુલામ વંશ, ખલજી વંશ, તુગલક, સૈયદ, લોદી વંશ, આ બધા વંશજો વિશે પણ અભ્યાસ કરી ગયા છીએ। મુગલ વંશ વિશે પણ આપણે જોઈ ગયા છીએ। મુગલ વંશના જે અંતિમ શાસક જે હોય છે, આ અંતિમ શાસકનું નામ હોય છે ઔરંગઝેબ। ઈસવીસન 1707માં આજે મુગલ વંશના જેને આપણે અંતિમ શાસક કહી શકીએ, જે ઔરંગઝેબ છે, આ ઔરંગઝેબનું જે છે અવસાન થાય છે। અને આ ઔરંગઝેબના જે અવસાનની સાથે જ જે છે એ દિલ્હી સલ્તનત ઉપર જે અલગ અલગ જે શાસકો જે છે એ રાજ્ય મેળવવા માટે ખટપટો શરૂ કરી દે છે। 1707માં ઔરંગઝેબના મૃત્યુ પછી એના ઘણા બધા મંત્રીઓ છે, આ ઉપરાંત બીજા જે આજુબાજુના રાજ્યના લોકો, આજુબાજુ રાજ્યના જે રાજાઓ જે છે એને પણ દિલ્હી જે છે એના ઉપર સત્તા જમાવવા માટે રાજકીય ઉથલપાથલો કરેલી હતી। અને આ બધું જે બનેલું જે છે ઈસવીસનની 18મી સદી દરમિયાન। આ જે 18મી સદીમાં જે છે એ રાજકીય ઉથલપાથલ થયેલી। ખાસ આપણે યાદ રાખીશું કે ઔરંગઝેબ જે છે એના અવસાન બાદ જે છે 18મી સદીમાં આ સત્તા જમાવવા માટે દિલ્હી ઉપર જુદા જુદા જે વંશજોએ જે છે એ ઉથલપાથલ કરેલી, એવું આપણે કહી શકીએ। તો સૌથી પહેલા આપણે વાત કરીએ મુગલ વંશના અંતિમ શાસકો વિશે। વાત કરીએ વિદ્યાર્થી મિત્રો મુગલ વંશના અંતિમ શાસકો વિશે। ખાસ વાત કરીએ તો મુગલ વંશ જે છે, આ મુગલ વંશના જે પતનની શરૂઆત એવું કહેવાય છે કે જ્યારે ઔરંગઝેબનું અવસાન થાય છે, આ ઔરંગઝેબના અવસાનથી જ મુગલ વંશના જે પતનના બીજ રોપાઈ જાય છે। એટલે કે ખાસ વાત કરીએ ત્યારથી જ જે છે એ મુગલ વંશના પતનની શરૂઆત થાય છે ઔરંગઝેબના અવસાનથી। તો ઔરંગઝેબ જે છે એના અવસાન બાદ ખાસ જે છે એ બહાદુર શાહ, આ જે બહાદુર શાહ નામનો જે છે એ સુલતાન આવે છે। આ જે બહાદુર શાહ નામનો જે સુલતાન જે છે એ ગાદી ઉપર આવે છે। પ્રશ્ન અહીંથી એક પ્રશ્ન પૂછાય કે ઔરંગઝેબના અવસાન બાદ જે છે એ દિલ્હીની ગાદી ઉપર કયો સુલતાન આવે છે? તો બહાદુર શાહ નામનો જે છે સુલતાન એ દિલ્હીની ગાદી ઉપર આવે છે ઔરંગઝેબના અવસાન બાદ। ખાસ ઔરંગઝેબની જો વાત કરીએ તો એમને રાજપૂત અને મરાઠા રાજ્યો સાથે આજે બહાદુર શાહ જે છે, જેને રાજપૂત અને મરાઠા જે છે, આ મરાઠાઓ સાથે જે છે શાંતિપૂર્ણ સંબંધો બાંધેલા। અત્યાર સુધી જે આપણે વાત કરી ગયા વિદ્યાર્થી મિત્રો કે ઔરંગઝેબ જે છે મુગલ વંશના અંતિમ શાસક વિશે આપણે જોઈ ગયા મુગલ વંશમાં કે ઔરંગઝેબ જે છે એ બિન સાંપ્રદાયિક શાસક હતો। મોટે ભાગે જે છે પોતાના દરબારમાં મુગલ વંશને એટલે કે મુગલ જે સત્તા સ્વીકારે એને જ માન મળતું અને મુસ્લિમ ધર્મનો પ્રચાર હતો અને બીજા ધર્મનો પ્રત્યે અવગણના કરવામાં આવતી। આથી કરીને જે છે એનું શાસન લાંબા સમય સુધી ટકતું નથી। જ્યારે ઔરંગઝેબના અવસાન બાદ જે બહાદુર શાહ નામનો જે સુલતાન આવે છે, રાજપૂત અને મરાઠાઓ સાથે પણ શાંતિપૂર્ણ સંબંધો બાંધે છે। આથી કરીને એવું કહી શકીએ કે એના સમયમાં
રાજ્યનો પણ સારો એવો વિકાસ થયેલો હશે. પણ એક વાત એ પણ છે કે મરાઠાઓ વચ્ચે જે છે તેણે મરાઠાઓ વચ્ચે વારસા વિગ્રહ પણ કરાવ્યો. પ્રશ્ન અહીંથી પૂછે કે મરાઠાઓ વચ્ચે જે છે એ વારસા વિગ્રહ કોણે કરાવ્યો? તો ઔરંગઝેબ જે છે એના પછી જે દિલ્હીની ગાદી ઉપર આવેલો સુલતાન, જેને આપણે બહાદુર શાહ કહી શકીએ, તો આ બહાદુર શાહ જે છે એને આ મરાઠાઓ વચ્ચે વારસા વિગ્રહ પણ કરાવેલો હતો. એટલે કે બહાદુર શાહ જે છે એની અગત્યની ભૂમિકા મરાઠાઓ વચ્ચે વારસાઈ વિગ્રહ કરાવવાનું પણ કામ હતું. વિગ્રહ એટલે કે વારસા વિગ્રહ, અંદરો અંદર મરાઠાઓને વારસા માટે ઝઘડાવા, એને વારસા વિગ્રહ આપણે કહી શકીએ. આજે ખાસ આપણે વાત કરીએ તો ગુરુ ગોવિંદસિંહ જે છે, આ જે ગુરુ ગોવિંદસિંહનું જે અવસાન થાય છે, આ અવસાન જે છે એ પણ બહાદુર શાહના સમયગાળા દરમિયાન બહાદુર શાહના સમયગાળા દરમિયાન જે છે એ ગુરુ ગોવિંદસિંહનું જે અવસાન થાય છે. આથી કરીને જે છે આ ગુરુ ગોવિંદસિંહ શીખ ધર્મના એક ધાર્મિક ગુરુ હોય છે એવું આપણે કહી શકીએ. તો જે આ ગુરુ ગોવિંદસિંહ જે છે એના અવસાન બાદ જે છે એ બહાદુર શાહના સમયગાળા દરમિયાન, આ બહાદુર શાહના સમયગાળા દરમિયાન ગુરુ ગોવિંદસિંહના અવસાનના કારણે જે શીખ સરદાર જે છે, આ શીખ સરદારનું નામ છે બંદા. આ બંદા બહાદુરે જે છે એ મુઘલો સાથે આક્રમણો કરેલા, એટલે કે મુઘલો સામે વિદ્રોહ કરેલો. પ્રશ્ન પૂછાય કે કોના અવસાન અથવા તો કોના મૃત્યુ પછી જે છે બંગા બહાદુરે જે છે એ મુઘલો સામે આક્રમણ અથવા તો વિદ્રોહ કરેલા છે? તો ગુરુ ગોવિંદસિંહના જે અવસાન બાદ જે છે એ આજે શીખ સરદાર જે છે બંગા બહાદુર, એને જે છે એ મુઘલો સામે વિદ્રોહ કરેલા હતા. ખાસ આપણે વાત કરીએ તો જેના વિશે આપણે ભણીએ છીએ બહાદુર શાહ. આ બહાદુર શાહ જે છે, બહાદુર શાહનું જે અવસાન જે છે ઈસવીસન 1712માં અવસાન થાય છે. પ્રશ્ન અહીંથી પૂછાઈ શકે કે બહાદુર શાહનું અવસાન ક્યારે થાય છે? તો ઈસવીસન 1712માં જે છે એ બહાદુર શાહનું અવસાન થાય છે. હવે બહાદુર શાહ બાદ જે છે કે જે નામ જે છે જહાંદર શાહ, આ જહાંદર શાહ જે છે એ ગાદી ઉપર આવે છે. પ્રશ્ન બીજો એમ પણ પૂછાય કે બહાદુર શાહના અવસાન બાદ જે છે એ ગાદી ઉપર કોણ આવે છે? તો જહાંદર શાહ જે છે એ જહાંદર શાહ ગાદી ઉપર આવે છે. ઈસવીસન જે છે 1713માં આ જે જહાંદર શાહ જે ગાદી ઉપર હતો એને ઉથલાવીને ઈસવીસન 1713માં જે છે જહાંદર શાહને ઉથલાવી નવો એક શાસક બને છે, એનું નામ જે છે ફરુખશિયર. આ ફરુખશિયર જે છે એ ગાદી ઉપર આવે છે. ઘણા બધા અહીંથી પ્રશ્ન પૂછે કે બહાદુર શાહનું અવસાન 1712માં થાય છે, એના પછી જે છે એ જહાંદર શાહ ગાદી ઉપર આવે છે. જહાંદર શાહ જે છે આના સમયગાળા દરમિયાન 1713માં જહાંદરને ઉથલાવીને ફરુખશિયર જે છે એ ગાદી ઉપર આવે છે. ખાસ જે છે આ ફરુખશિયર જ્યારે ગાદી ઉપર હોય છે તેના સમયગાળા દરમિયાન જે છે એ બે સૈયદ બંધુઓ હોય છે. આ સૈયદ બંધુઓ જે છે, આ સૈયદ બંધુ તરીકે જે છે ઓળખાતા બે ભાઈઓ હતા. બે ભાઈઓ જે છે સામ્રાજ્યમાં ઘણું વર્ચસ્વ ધરાવતા હતા. આજે ફરુખશિયર જે છે એના સમયમાં જે બે ભાઈઓ થઈ ગયા જેનું નામ જે છે સૈયદ બંધુઓ, એટલે કે આ સૈયદ બંધુઓ જે છે એ સામ્રાજ્યમાં આનું સારું એવું વર્ચસ્વ હતું એવું કહી શકીએ. તેમણે જે છે એ ફરુખશિયરને જે છે ગાદી ઉપરથી ઉઠાવી લે છે. આ સૈયદ બંધુ જે છે એ સૈયદ બંધુના કારણે
આ ફરૂખ ખશિયર જે છે ગાદી ઉપરથી ઉથલાવે છે અને એની જગ્યાએ જે છે એક નવા જે શાસક જે છે એનું નામ છે મોહમ્મદ શાહ. આ મોહમ્મદ શાહને જે છે એ બાદશાહ બનાવે છે. ખાસ વાત કરીએ તો તેને લાંબા સમય સુધી શાસન કરેલું. ફરી પાછું આપણે રિપીટ કરીએ તો બહાદુર શાહ નામનો એક સુલતાન હતો જે ઔરંગઝેબના અવસાન બાદ ગાદી આવે છે. ખાસ તેને રાજપૂત અને મરાઠાઓ સાથે શાંતિપૂર્ણ સંબંધો બાંધેલા. તેણે જે છે એ મરાઠાઓ વચ્ચે વારસા વિગ્રહ પણ કરાવ્યો હતો. ગુરુ ગોવિંદસિંહનું મૃત્યુ થાય છે તે સમયે બહાદુર શાહ ગાદી ઉપર હોય છે અને આના જ સમયગાળા દરમિયાન જે છે ગુરુ ગોવિંદસિંહના મૃત્યુનો બદલો લેવા માટે શીખ સરદાર જે છે બંદા બહાદુરે જે છે એ મુગલો સામે આક્રમણો કરેલા, વિદ્રોહ કરેલા. બહાદુર શાહનું જે છે એ 1712માં અવસાન થાય છે. ત્યારબાદ જે છે જહાદર શાહ ગાદી ઉપર આવે છે અને 1713માં જહાદર શાહને ઉથલાવીને જે ફરૂખ શિયર જે છે એ ગાદી ઉપર આવે છે. આ ફરૂખ શિયર જે છે એના સમયગાળા દરમિયાન બે સૈયદ બંધુઓ, બે ભાઈઓ જે છે જે સૈયદ બંધુઓ તરીકે ઓળખાય છે. આ સૈયદ બંધુઓ જે છે એના સમયમાં જે છે સૈયદ બંધુનું સારું એવું વર્ચસ્વ હોવાના કારણે તે જે છે એ આ ફરૂખ શિયરને ગાદી ઉપરથી ઉથલાવી અને એની જગ્યાએ મોહમ્મદ શાહને જે છે એ ગાદી ઉપર બેસાડે છે. ખાસ વાત કરીએ તો આ જે મોહમ્મદ શાહ જે છે એ લાંબા સમય સુધી શાસન કરે છે. એના જે સમયમાં જે છે એટલે કે આ મોહમ્મદ શાહના સમયમાં ખાસ જે છે એ 1739માં જે છે એ ઈરાન એક દેશ છે, ઈરાનના જે છે એ નાદિર શાહનું જે છે ભારતમાં આક્રમણ થાય છે. પ્રશ્ન અહીંથી ઇમ્પોર્ટન્ટ પૂછાઈ શકે કે મોહમ્મદ શાહના સમયગાળા દરમિયાન કયા દેશના શાસકનું ભારતમાં આક્રમણ થાય છે અને ક્યારે? તો મોહમ્મદ શાહના સમયગાળા દરમિયાન ઈસવીસન 1739માં જે છે ઈરાન દેશ છે, આ ઈરાન દેશના નાદિર શાહ જે છે એનું ભારતમાં આક્રમણ થાય છે. આ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. આ નાદિર શાહના આક્રમણ જે છે એનું ભારતમાં આક્રમણ કરે છે અને જે છે મુઘલ સામ્રાજ્યને મોટો ફટકો પડે છે. એટલે કે આ જે નાદિર શાહ જે છે એ નાદિર શાહ જે છે એ મુઘલોના ઘણા પ્રાંતો, આ મુઘલો જે છે એ મુઘલોના ઘણા પ્રાંતો જે છે જીતી લે છે અને આથી કરીને જે મુઘલો જે છે એને મોટો ફટકો પડે છે. મુઘલોને મોટો ફટકો પડે છે. પ્રશ્ન 2 માર્કનો પણ પૂછાઈ શકે કે મોહમ્મદ શાહના સમયગાળા દરમિયાન કયા દેશમાંથી કયા શાસકનું આક્રમણ થાય છે? તો ઈરાન દેશમાંથી નાદિર શાહનું ભારતમાં 1739માં આક્રમણ થાય છે અને આ સમયગાળા દરમિયાન જે છે એ નાદિર શાહ ભારતના મુઘલ વંશના ઘણા બધા પ્રાંતો જીતે છે અને એના કારણે જે છે એ મુઘલોને બહુ મોટો ફટકો પડે છે. ખાસ વાત કરીએ તો ઈસવીસન જે છે 1759માં જે છે એ ગાદી ઉપર જે છે આ ગાદી ઉપર જે છે શાહ આલમ આવે છે. શાહ આલમ આવ્યો અને આના જ સમયગાળા દરમિયાન જે છે એ બક્સરના યુદ્ધમાં જે છે આના સમયમાં આ શાહ આલમના સમયગાળા દરમિયાન જે એક બક્સરનું યુદ્ધ થાય છે અને આ બક્સરનું યુદ્ધ જે છે એ અંગ્રેજો અને શાહ આલમ વચ્ચે થાય છે, જેમાં શાહ આલમને હરવીને અંગ્રેજો જે છે એને ખાસ એક કંપનીનો પેન્શનર બનાવી દે છે. એટલે કે એક ખાસ એવું વડ જેવું કહી શકીએ કે જે અમુક રકમ લેતો જે છે અંગ્રેજનો એક વ્યક્તિ બની જાય છે કે જેને અમુક સમયગાળા દરમિયાન અંગ્રેજો તરફથી કંઈ વળતર ચૂકવવામાં
આવતું હોય આવો એક જે પેન્શનર જે છે એ શાહ આલમને બનાવી દેવામાં આવે છે. ખાસ યાદ રાખીએ કે 1759માં ગાદી ઉપર શાહ આલમ આવે છે. તેના સમયમાં બક્સરનું યુદ્ધ થાય છે અંગ્રેજો અને શાહ આલમમાં. અંગ્રેજો શાહ આલમને હરાવે છે અને એને એક પેન્શનર બનાવી દે છે. અહીંયા વાત કરેલી છે વિદ્યાર્થી મિત્રો આપણે મુઘલ વંશના અંતિમ શાસકોની. આવા જ સમયગાળા દરમિયાન જે બંગાળ એક રાજ્ય હતું અને બંગાળમાં જે છે ત્યાં પણ અંગ્રેજો જે છે એ શાસન કરતા થઈ જાય છે અને 18મી સદીના જે રાજકીય શાસકો જે છે હવે આ રાજકીય શાસકો અને રાજકીય ખટપટોના આધારે અંગ્રેજો ભારતમાં જે છે એ જુદી જુદી જગ્યાએ સત્તા સ્થાપવામાં સફળ નીવડે છે. ખાસ આપણે આ જ પરિસ્થિતિની વાત જો બંગાળની દ્રષ્ટિએ જોવા જઈએ તો બંગાળમાં જે છે મુર્શિદ કુલી ખા છે એના અને અલીવર્દી ખા બંગાળમાં જે છે સ્વતંત્ર રાજ્ય સ્થાપના કરી. પ્રશ્ન અહીંથી એક ઇમ્પોર્ટન્ટ પૂછાઈ શકે કે બંગાળમાં સ્વતંત્ર રાજ્યની સ્થાપના કોણે કરેલી? તો બંગાળમાં મુર્શિદ કુલી ખા અને અલીવર્દીએ જે છે એ બંગાળમાં સ્વતંત્ર રાજ્યની સ્થાપના કરી. ખાસ આના સમયગાળા દરમિયાન ઈસવીસન જે છે 1757માં સિરાજ ઉદ દૌલા જે બંગાળના એક શાસક જે છે 1757માં જે છે આને ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે આ ઘણીવાર એક્ઝામમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન. ઈસવીસન 1757માં બંગાળમાં જે એક શાસક થઈ ગયા સિરાજ ઉદ દૌલા. આ જે સિરાજ ઉદ દૌલા જે બંગાળનો નવાબ બને છે પ્રશ્ન પૂછાય કે સિરાજ ઉદ દૌલા જે છે બંગાળનો નવાબ ક્યારે બનેલો? તો ઈસવીસન 1757માં. અથવા પ્રશ્ન એમ પૂછાય કે સિરાજ ઉદ દૌલા કયા રાજ્યનો નવાબ હતો? તો બંગાળનો. 3 પ્રશ્ન અહીંથી પૂછી શકે કે સિરાજ ઉદ દૌલા કયા સમયગાળા દરમિયાન જે બંગાળનો નવાબ બનેલો? તો 1757માં. આના જે સમયગાળા દરમિયાન ઈસ્ટ ઇન્ડિયા કંપની અને આ ઈસ્ટ ઇન્ડિયા જે કંપની જે અંગ્રેજોએ ભારતમાં સ્થાપેલી કંપની છે આ જે ઈસ્ટ ઇન્ડિયા કંપની છે અને બંગાળના જે નવાબ એટલે કે બંગાળના નવાબ જે આપણે જોઈ ગયા સિરાજ ઉદ દૌલા એટલે કે આ બંગાળના નવાબ વચ્ચે જે છે ઈસવીસન જે છે 1757માં યુદ્ધ થાય છે જેને પ્લાસીનું યુદ્ધ તરીકે ઓળખવામાં આવે છે. પ્લાસીનું યુદ્ધ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન પૂછાઈ શકે એક્ઝામમાં કે પ્લાસીનું યુદ્ધ જે છે એ કોને વચ્ચે થયું અને ક્યારે? તો ઈસ્ટ ઇન્ડિયા કંપની અને બંગાળના નવાબ સિરાજ ઉદ દૌલા વચ્ચે ઈસવીસન 1757માં પ્લાસીનું યુદ્ધ થયું. 2 માર્કના પ્રશ્ન માટે ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. ફરી પાછું રિપીટ કરીએ કે મુર્શિદ કુલી ખા જે છે અને અલીવર્દી ખાએ બંગાળમાં સ્વતંત્ર રાજ્યની સ્થાપના કરી. થોડા સમય બાદ ઈસવીસન 1757માં જે સિરાજ ઉદ દૌલા બંગાળનો નવાબ બને છે આ સિરાજ ઉદ દૌલાના સમયગાળા દરમિયાન ઈસ્ટ ઇન્ડિયા કંપની અને આ સિરાજ ઉદ દૌલા એટલે કે જે બંગાળનો નવાબ હોય છે આ બંને વચ્ચે જે છે 1757માં પ્લાસીનું યુદ્ધ થાય છે અને આ યુદ્ધમાં જે છે એ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું જે જીત થાય છે આ યુદ્ધમાં જે છે અંગ્રેજો એટલે કે ઈસ્ટ ઇન્ડિયા કંપની જે છે અંગ્રેજોની જીત થાય છે અને જે બંગાળમાં જે છે સિરાજ ઉદ દૌલાની હાર થતા બંગાળમાં જે નવાબ તરીકે હતા સિરાજ ઉદ દૌલા એની હાર થાય છે એટલે અંગ્રેજો જે છે હવે પોતે જે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું એટલે કે અંગ્રેજો પોતાનું શાસન જે છે બંગાળમાં પોતાનું શાસન અંગ્રેજો
સ્થાપે છે અને આવી રીતે જે છે નવાબના શાસનનો અંત આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે બંગાળ વિશે જોઈ ગયા અને મુઘલ વંશના અંતિમ શાસકો વિશે જોઈ ગયા છીએ. હવે પછીનો અભ્યાસ આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું.